જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજીની કૃપાનું શું મહત્વ હોય છે આ વાર્તાથી સમજો. વૃંદાવનમાં એક ગરીબ કુંભાર રહેતો હતો. એની પાસે સંપત્તિ નહોતી, વિદ્યા નહોતી, પણ હૃદયમાં એક જ ધન હતું, શ્રીનાથજી પ્રત્યે અડગ ભક્તિનું ધન. રોજ સવારે એ માટલા બનાવતા પહેલા શ્રીનાથજીનું નામ લેતો હતો. કામ કરતી વખતે પણ મનમાં એક જ ભાવ કે હે પ્રભુ, બધું તારા હાથે છે. લોકો હસતા અને કહેતા, નામ લેવાથી શું થશે, મહેનત કરવી પડશે. એક દિવસ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. અનાજ ખૂટ્યું, પાણી ખૂટ્યું, કુંભાર પાસેનું વેચાણ બંધ થઈ ગયું, જીવન મુશ્કેલીમાં આવી ગયું. છતાં પણ એણે કોઈ ફરિયાદ ના કરી. રોજ શ્રીનાથજી સામે દીવો પ્રગટાવીને એટલું જ કહેતો હતો, પ્રભુ, તું બધું જાણે જ છે, જે યોગ્ય હશે એ તું કરજે. એ રાત્રે કુંભારને સ્વપ્ન આવ્યું અને શ્રીનાથજીએ કહ્યું, કાલે તું તારા માટલા લઈને મંદિરે જજે. સવાર પડે શ્રીનાથજીના મંદિરે ગયો અને રાજાના સેવકો આવ્યા. રાજાને યજ્ઞ માટે વિશેષ માટલા જોઈતા હતા, જે કોઈની પાસે નહોતા. પણ કુંભાર પાસે આટલા સરસ અને આટલા બધા માટલા જોઈને રાજા તો રાજીનો રેડ થઈ ગયો અને જીવનભર ના ખૂટે એટલું ધન આપ્યું. કુંભારે હાથ જોડીને કહ્યું, આ બધું મારી મહેનત નથી, પણ શ્રીનાથજીની અસીમ કૃપા છે. એટલે શ્રીનાથજીની ભક્તિથી આપણને ધન નથી મળતું, પણ વિશ્વાસ, ધીરજ અને અંતે યોગ્ય ફળ જરૂર મળે છે. એટલે જ્યાં તર્ક પૂર્ણ થઈ જાય છે ત્યાંથી જ ભક્તિ શરૂ થાય છે અને ત્યારે ખુલે છે ભક્તિ માર્ગ. આ સાથે જ યમુનાજીના સાનિધ્યમાં હસ્તરેખા, જન્માક્ષર અને ફોટો દ્વારા જીવનની કોઈ પણ સમસ્યાના કાયમી સમાધાન માટે આજે જ વ્યાસજી મહારાજનો સંપર્ક કરો. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગીય અવશ્ય મળો.